બેસન જોડું કીધું છે આટલું ને આટલા ઢગલો કર્યો ને આ જો એટલો લુગણાનો ઢગલો કર્યો નવા કપડાં પહેરી લીધા કાયદેસર લીલકાઈ ગયો આપણે રાખવાના હોય જ નહીં પાછળ કલાક 3-4 દી થયા. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. મિત્રો આજે આપણે જવાનું છે ખંભાળિયા અટાણું કરવા જવાનું અટાણું કરી લઈ જો આપણે એને બારોબાર આવ્યા હે આપણું બાઈક અહીં જ પડ્યું હે બારોબાર એક નાની દુકાન છે ત્યાંથી આપણે કપડાં લેવાના છે. તો હાલો હવે જઈએ. આપણે જો દુકાનની આવ્યા હતા ને આટલા ઢગલો કર્યો ને આ જો એટલો લુગણાનો ઢગલો કર્યો ને કઈ છે ને આપણે બે જોડું લઈ લીધી હોય ચંપલ લઈ લીધા. બાકી જોઉં તમે વેરાયટી જો આટલા હતા ને આટલો ઢગલો કર્યો જો આ બેસન જોડું કીધું છે આટલું આ કપડાની જોડ લીધી ને ચંપલની જોડ લઈ લીધી છે. ફટકો ગંડાઈ વાંચતા ચંપલનો નંબર ઉતાર દઉં. જો આટલા ચંપલ હતા ને તો છે ને અડધી કલાક થઈ એક ચંપલ વધતા. બાકી ચંપલની વેરાયટી જો ચંપલ આપણે કમ્પ્લીટ લઈ લીધા ને ખર્ચો બહુ થઈ ગયો. જો ન્યૂ હેડેડ સોળાવી લીધા ચંપલ ને લુગણા બધું. મિત્રો આપણે કપડાં લઈને પાછા આવી ગયા ને ડાયરેક્ટ જો નાઈ ધોઈને નવા કપડાં પહેરી લીધા. કેવું લાગુ એ કહી દેજો કમેન્ટમાં. જો કપડાં પહેરી લીધા આપણે છે ને ડાયરેક્ટ દેવને ચડાવવાના હોય એટલે ડાયરેક્ટ પહેરી જ લેવાના. કંઈ આપણે રાખવાના હોય જ નહીં પાછળ આવ્યા એટલે પહેરી લેવાના. જો તમે લુક ખંભાળી ગયા ખંભાળી પાટી સારું મને જો પહેરાવી દીધો હે પાડીને મોયડો. કેવી લાગે કમેન્ટમાં કહી દેજો પાડી. ભીમ 11 મહિનો દિવસ હવે ને એમ છે કે સુરત બાજુ મુંબઈ બાજુ ને વરસાદ ચાલુ થઈ ગયો થોડાક દિવસ આપણે અઠવાડિયામાં આવી જાય. અઠવાડિયામાં વરસાદ આવે ને એટલે બધા એને ટાઈમે લાગી જાય વાવણી કરવાનું ને બધું કામ ચાલુ થઈ જાય. અટાણે નવરા હોય તો તમને બધાને મારા તરફથી હેપી ભીમ 11 ગાજર ખાજો ને મેંડી ભાગ ખાજો ને મજા કરજો. જાઓ આપણે એને વારી ત્યારે આવ્યા તમને એને બધું બતાવી દઉં. જો કાયદેસર લીલકાઈ ગયો. હજી થોડાક દી થયા હે ભાઈ કલાક 3-4 દી થયા એટલા દી મેં જો લીલકાઈ ગઈ. બધા ઘેરા આમ કાયદેસર દેખાવા માંડ્યા. મિત્રો આપણે અહીંયાથી એને પાછા આવીએ ઘરે. આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં. તો